માનનીય ગૃહમંત્રી સાહેબને પણ કહેવા માંગુ છું, આપની પોલીસને અમે વારે ઘડીએ એવી અરજીઓ કરી છે અને સાહેબશ્રી ગાય માતા રખડતી કેમ થઈ, આ કસાઈઓ બેફામ કેમ બન્યા તે પણ તમારી પોલીસને પૂછજો. અને આ બે પગવાળા તમારા આખલાઓ જે ગાય માતાના ગૌચર ચરી ગયા ને એટલે ગાય માતા રોડ ઉપર આવી છે અને કસાઈઓ લઈ જાય છે. અને બહુ જ આપણે વચન આપ્યું છે ને, તો ચાલો આપણે બંને સાથે મળીને આ વચન નિભાવવા સાથે હું તમને બતાવું કે ગુજરાતમાં તો કસાઈઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, પણ આપની એએમસીમાં આજ પણ આપને પણ લેટર લખ્યો છે, માનનીય વડાપ્રધાનને લખેલો, માનનીય ગૃહમંત્રીને પણ લખેલો. 55,000થી વધુ ગાય માતા ગુમ છે અને થોળમાં તાજેતરમાં 6-8 મહિને થઈ ગયા ત્યારે આપના મહેસાણા કમિશનર સાહેબને પણ અમે લેટર લખીને એ ગુનેગારના ત્યાં ગાય માતાની હત્યા ખુલ્લેઆમ થઈ રહેલી તેને પણ તેની પર ફરિયાદ નોંધવામાં નથી આવી. એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબ, નાયબ, ખાલી ફાકા ફોજદારીને ગાય માતાના નામે રાજકારણ બંધ કરી દો. તમને કાયમથી ટેવ પડી ગઈ છે, પણ જો ગાય માતાની બુરીમાં બુરી હાલત થઈ હોય તો તમારા રાજમાં થઈ છે. આજે ગાય માતા રખડતી થઈ છે, તમારા રાજમાં થઈ છે. આજે પહેલી વખત ભારત દેશમાં કોઈ એવું રાજ્ય બન્યું છે ગાય માતાનું લાયસન્સ લેવું પડે તમારું રાજ્ય છે અને ખુલ્લેઆમ કસાઈ ફરી રહ્યા છે. એ